નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો કરમસદ ખાતે એક ખાનગી કંપનીની અંદર ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। જે પ્રમાણે કહેવાય છે આગના જે દ્રશ્યો છે હજુ પણ ચાલુ છે। બે ફાયર યુનિટ આગળ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। આસપાસના જે લોકો છે તેમના દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક અસરથી જે ઘટનાની જે જાણ કરવામાં આવી હતી અને ખાસ કરીને જે આસપાસના જે લોકો છે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે ધુમાડાના ગોટે ગોટા અત્યારે આગળ નીકળી રહ્યા છે। ખાસ આ જે કંપની છે કહેવાય રહ્યું છે કે આગળ કપડાની કંપની હતી ને અચાનક આગ લાગવાને કારણે આ બનાવ બન્યો છે। જે પ્રમાણે બે ફાયર યુનિટ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે, પરંતુ હજી પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા આગને સતત બુઝાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। અને મહત્વનું એ રહ્યું છે કે આખી ફેક્ટરી અત્યારે બળીને ખાખ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। શેની ફેક્ટરી હતી તે હજુ તો વિષય રહ્યો છે, જોવાનો ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે જે આગના જે દ્રશ્યો છે એ બહુ જ ભયાનક દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ અમારા જે કેમેરામેન છે અક્ષિત પટેલ, તેઓ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે, સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે અમે કે કરમસદ ખાતે એક ખાનગી કંપનીની અંદર ભીષણ આગ લાગવાનો બનાવ છે અત્યારે સામે આવ્યો છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે આખું જે પતરાનો જે શેડ હતો એ પતરાના શેડ સંપૂર્ણ રીતે અત્યારે બળીને ખાખ થઈ ગયો હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કરમસદ ખાતેના દ્રશ્યો છે, બે ફાયર બ્રિગેડના યુનિટો છે તે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે, પરંતુ આગ કોઈ પણ કાળે કાબુમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી। હજી બીજા પણ ફાયર બ્રિગેડના જે યુનિટો છે તે ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે અમે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી સીધા જ અને સૌથી પહેલા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે। કરમસદ ખાતે એક ખાનગી ફેક્ટરીની અંદર ભીષણ આગ લાગવામાં આવી છે। ખાસ બે ફાયર યુનિટો ઘટના સ્થળે પહોંચ્યા છે, પરંતુ જે જાંબાઝ જવાનો છે તે અત્યારે આગનો સતત પાણીનો મારો છે તે સતત ચલાવી રહ્યા છે, પરંતુ આગ છે તે કોઈ કાળે કાબુમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી। અને આપ જે દ્રશ્ય જોવો છો આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું છે। પતરાનો શેડ છે અને પતરાનો શેડની અંદર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ચરોતરનો અવાજની ટીમ અત્યારે સૌથી પહેલા આગળ પહોંચી છે અને આપને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આપ જે જોવો છો દ્રશ્યની અંદર કે જે આગ જે લાગવાનો જે બનાવ બન્યો છે, ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। प्लेट खोल लगा नहीं आके प्लेट खोल फाइल नंबर है ना फटाफट અને યુનિટ અને બ્રિગેડને બેને અહીંયા આગળ મોકલો ફટાફટ। બુઝાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અત્યારે આ ફાયર બ્રિગેડના જે જાંબાઝ જવાનો છે તે ભારે જહેમતથી અત્યારે આગ જે બુઝાવવાનો
છે જે પ્રયત્ન અત્યારે જારી છે તેઓનો પ્રયત્ન કરી રહ્યા છે કરમસદ ખાતે અત્યારે જે ગોડાઉનની અંદર જે આગ લાગવાનો બનાવ બન્યો છે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી કરી લીધું છે કહેવાય રહ્યું છે કે અંદર જે માલ સામાન હતો મંડપનો કહેવાય છે કે મંડપનો માલ સામાન હતો તે સંપૂર્ણપણે અત્યારે બળીને ખાખ થઈ જવા પામ્યો છે આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી આપને સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે અત્યારે આગ લાગવાનો જે બનાવ બન્યો છે અને સતત હજી પણ બીજા કેટલાક ફાયર બ્રિગેડના જે યુનિટો છે તે અહીંયા આગળ આપ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડના જાંબાજ જવાનો દ્વારા અત્યારે આગને સતત કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ આગે અત્યારે જે વિકરાળ સ્વરૂપ અત્યારે જે ધારણ કરી લીધું છે દ્રશ્યની અંદર જોવો છો કે અત્યારે કહેવાય રહ્યું છે કે જ્યાં મંડપ એનો ગોડાઉનનો આ સામાન હતો અને આગના જે દ્રશ્યો છે તે ખરેખર ખૂબ જ ભયાનક છે અત્યારે 2 જેટલા ફાયર બ્રિગેડના યુનિટો ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને હજી પણ સતત ક્યાંક લોકો દ્વારા અને આસપાસના લોકો દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અત્યારે જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે ચરોતર અવાજની ટીમ આગળ ઘટના સ્થળે પહોંચી છે અને ચરોતર અવાજ દ્વારા અત્યારે સૌથી પહેલા આપના જે સમાચાર અમને બતાવી રહ્યા છે કે કરમસદ ખાતે એક ખાનગી મંડપનું જે ગોડાઉન હતું અને મંડપના ગોડાઉનની અંદર આગ લાગવાનો જે બનાવ અત્યારે બન્યો છે સંપૂર્ણ રીતે આગળ માલ સામાન જે છે એ બળીને ખાખ થઈ જવા પામ્યો છે ફાયર બ્રિગેડના જવાનો આગળ ઉપસ્થિત છે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અત્યારે પાણીનો સતત મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંય કોઈ કાળે આગ અત્યારે કાબૂમાં આવે તેવી શક્યતા દેખાઈ નથી રહી કારણ કે સંપૂર્ણપણે જે અંદરનો માલ સામાન હતો સોફા હતા ક્યાંક ગાદલા હતા જે પ્લાસ્ટિકનું બધું કહી શકાય જે બધી વસ્તુ હતી એ તમામ વસ્તુઓ અત્યારે બળીને ખાખ થવા પામી છે આપ જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે અમે લાગો નીકળ્યા
આપ જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો કે અત્યારે ફાયર જે બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા આગને ઓલવવા માટેના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કઈ ગઈ પેલી? હા છે આગળ. ખસ 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 ખસ. આપ જે દ્રશ્ય જુઓ છો કે અત્યારે એક પછી એક ફાયર યુનિટો અહીંયા આગળ આવી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે આગ લાગવાનો જે બનાવ બન્યો છે ત્યારે જે ફાયર બ્રિગેડના જવાનો અત્યારે સતત આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફાયર ચીફ ઓફિસર ધર્મેશ ગોર પણ આગળ ઉપસ્થિત થઈ ગયા છે, એટલે કે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર ધર્મેશ ગોર પણ આગળ આવી પહોંચ્યા છે. આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસ્ટિવલના માધ્યમથી આપને બતાવી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસ્ટિવલના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે આણંદના કરમસદ ખાતે રેલવે સ્ટેશન પાસે એક ખાનગી ગોડાઉન આવેલું હતું અને એ ગોડાઉનની અંદર અત્યારે આગ લાગવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે. આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે અમે કે ફાયર બ્રિગેડના 3 જેટલા યુનિટ અત્યારે એક પછી એક ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશ ગોર સહિતની ટીમ પણ આગળ પહોંચી ગઈ છે, એટલે કે અત્યારે જે આગને છે બુઝાવવાનો પ્રયત્ન છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. આપ અત્યારે જે દ્રશ્ય જોવો છો કે અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અત્યારે આગને બુઝાવવાનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે. 3 જેટલા ફાયર યુનિટ ઘટના સ્થળે અહીંયા આગળ આવી પહોંચ્યા છે. આપ જે જોવો છો દ્રશ્ય કે અત્યારે જે આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, પરંતુ કહેવાય છે કે એક પછી એક ફાયર યુનિટ છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશ ગોર સહિતની ટીમ પણ અહીંયા આગળ આવી રહી છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પ્રમાણે કહેવાય છે કે જે સામાન જે પડી રહેલો હતો એ સામાનની અંદર કોઈ કારણોસર આગ લાગવામાં આવી છે. કયા કારણોસર આગ લાગી છે તે હજુ કારણ અકબંધ જોવા મળી રહ્યું છે, પરંતુ કહેવાય છે કે અત્યારે જે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને અહીંયા કે બોલાય ફટાફટ. ઓય ઓય પાછળ વડીલ વડીલ આપ જે દ્રશ્ય જોવો છો કે એક પછી એક ફાયર યુનિટ આવી રહ્યા છે. 4થું ફાયર યુનિટ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયું છે. જે પ્રમાણે કહેવાય છે કે આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે સમગ્ર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે અને ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોર સહિતની ટીમ પણ આગળ આવી પહોંચી છે. કરમ સાથે મંડપનું એક ગોડાઉન હતું અને મંડપનું જે ગોડાઉનની અંદર કોઈ કારણોસર શોર્ટ સર્કિટ હોવાનું અત્યારે તારણ કહી શકાય છે, પરંતુ કોઈ કારણોસર આગ લાગવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે અને બનાવને લઈને આગળ જે સમગ્ર ગોડાઉન છે તે અત્યારે આગની અંદર ઝપેટમાં આવી ગયું છે. સંપૂર્ણપણે અત્યારે આગ જે છે તેના લઈને જે સામાન છે અંદર બળીને ખાખ થઈ જવા પામ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડનું 5મું યુનિટ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું છે. આપ જે દ્રશ્યની અંદર જોવો છો કે 5મું યુનિટ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું છે, એટલે એક પછી એકથી તમામ યુનિટો છે તે પણ આગળ ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ચરોતરવાદના ફેસબુક લાઈવના માધ્યમથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ જે આગ લાગી છે અને આગ લાગવાનું કયું કારણ છે તે હજુ ચોક્કસ કહી શકાયું નથી, પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે જે આગનું જે સ્વરૂપ છે તે વિકરાળ સ્વરૂપ છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અહીંયા આગળ અત્યારે આગને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસના પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવાઈ ચૂક્યો છે, એટલે કે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. અહીંયા આગળ જે સમગ્ર ગોડાઉન છે એ ગોડાઉન બળીને ભસ્મભૂત થઈ જવા પામ્યું છે.
જે આપ અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કરમસદ ખાતેથી આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે કરમસદ ખાતે એક ખાનગી ફેક્ટરીની અંદર, એટલે ફેક્ટરી નહીં કહેવાય પણ ગોડાઉનની અંદર આગ લાગવાનો બનાવ છે તે સામે આવ્યો છે. અત્યારે ફાયર બ્રિગેડના જાંબાજ જે જવાનો છે તેમના દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન અત્યારે જે સમગ્ર ગોડાઉન છે તે બળીને ખાખ થઈ જવા પામ્યું છે અને મંડપનું આ ગોડાઉન હતું અને આ ગોડાઉનની અંદર કયા કારણોસર અચાનક આગ લાગી અને આગ લાગવાને લઈને ક્યાંક કહેવાય રહ્યું છે કે બહુ જ મોટી ઘટના જે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ત્યારબાદ અત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને બુઝાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ મહત્વનું એ છે કે 5 જેટલા ફાયર બ્રિગેડના યુનિટ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને આગને સતત રીતે બુઝાવવાનો પ્રયત્ન તે કરવામાં આવી રહ્યો છે અને પોલીસની ગાડીઓ પણ આગળ ઘટના સ્થળે આવી પહોંચી છે, એટલે કે પોલીસ પણ ઘટના સ્થળે અહીંયા આવી પહોંચી છે. તે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે ઘટના બની છે તેને લઈને ક્યાંક કયા કારણોસર આ ઘટના બની છે તે હજુ ચર્ચાનો વિષય રહ્યો છે. હલો, હા, અલા દર્શનની આગળ જઈને હા ફેક્ટરી જવાનું એવું કહે છે કરમસદ પેલું નહીં જ રસ્તો પર તો પુણામાં નહીં. આપ જે દ્રશ્ય જુઓ છો અત્યારે કે જે આગ લાગી હતી, ફાયર બ્રિગેડના જાંબાજ જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને ઘટના સ્થળેથી જે આગ છે તેને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વિનીત વિનીત બહાર જતો આ વિડીયો શૂટિંગ કર. પાઇપ જોઈન પાછી લાવો દીજો. કાકા એ રહેવા દો, પાઇપ પર આવશે ઉભા રહો. મને કાકા એ રહેવા દો. થઈ ગયું લાંબી કરી દીધી. પાણી થયું ચાલુ લાવો. અહીંયા ઘરે ચાલુ રાખવું પડશે. આવું પાટો જ ચાલુ થયો. પાટો જ ચાલુ થઈ એટલે તો આપણે ખોલતા હતા. ખૂણો જ લેવાનો. અહીંથી લો આ ખૂણો. આ ચાલુ કરો, આ ચાલુ કરો. ચાલુ કર. ફોટો છે, ફોટો છે. ખૂણો મારો ખૂણો. અહીંથી મારો આ બાજુથી કે ખૂણો લો. લખી છે કશું? ના લખી કરી મંડપનું જોડાણ. હા પણ તો લખું ને. દર્શક મિત્રો, આપ જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે કરમસદ ખાતે અત્યારે જે આગ લાગી છે, મંડપનું ગોડાઉન હતું અને જે આગનું જે સ્વરૂપ છે તે વિકરાળ સ્વરૂપ બનતું જાય છે. જે ધુમાડાના જે ગોટે ગોટા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર કે આપને જે દ્રશ્ય બતાવીને પ્રયત્ન કરી રહ્યા છે અમે તરોતર અવાજના ફેસબુકના માધ્યમથી.
કે આગે અત્યારે વિકરાળ સ્વરૂપ છે અત્યારે તે ધારણ કરી લીધું છે. 5 જેટલા ફાયર બ્રિગેડની ટીમ અહીં આગળ ઘટના સ્થળે છે અને ફાયર ફાઈટરો દ્વારા આગને સતત બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મંડપનું આ ગોડાઉન હતું અને મંડપના ગોડાઉનની અંદર કોઈ કારણોસર અચાનક આગ લાગવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે. જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે આ મંડપનું જે સમગ્ર ગોડાઉન હતું તે અત્યારે બળીને ખાખ થઈ જવા પામ્યું છે. આપને જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે છે ચરોતરનો અવાજની ટીમ સૌથી પહેલા અહીં આગળ પહોંચી છે અને સતત લાઈવના માધ્યમથી આપને અમે સમાચાર બતાવી રહ્યા છે કે અત્યારે જે આગ લાગવાનો જે બનાવ બન્યો છે જેને લઈને જે આ મંડપનું જે ગોડાઉન હતું અને ખાસ મહત્વનું છે કે જે આપ દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસુલાના માધ્યમથી આપને બતાવી રહ્યા છે. આપ જે દ્રશ્ય જુઓ છો કે કરમસદ ખાતે જે આગ લાગવાનો જે બનાવ બન્યો છે આગનું જે સ્વરૂપ છે તે વિકરાળ થતું જાય છે પરંતુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પણ અત્યારે આજે પાણીનો સતત મારો ચલાવી અને આગને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ કહેવાય છે કે 5 જેટલા ફાયર બ્રિગેડો સમગ્ર કામગીરીની અંદર અત્યારે લાગી ગયા છે અને 20થી વધારે ફાયર બ્રિગેડના જવાનો અત્યારે કામગીરી કરી રહ્યા છે પરંતુ જે આગનું જે સ્વરૂપ છે કારણ કે મંડપનો બધો સામાન હતો ક્યાંક થર્મોકોલની સીટો હતી પ્લાયવુડ હતું અને ક્યાંક ગાદલા હતા અને જે મંડપના જે કાપડો હતા તે બધો જ સમગ્ર સામાન એ અહીંયા આગળ હતો જેને લઈને આગે વધારે વિકરાળ સ્વરૂપ અત્યારે ધારણ કર્યું છે. ધુમાડાના ગોટે ગોટા આપણે દેખાઈ રહ્યા છે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી કે અત્યારે જે આગ લાગવાનો બનાવ બન્યો છે ખરેખરમાં ખૂબ ઘટના ગંભીર પણ કહી શકાય છે કારણ કે જે આગ લાગી છે જેને લઈને ક્યાંક જે આસપાસના લોકો છે તેમની અંદર પણ ભયનો માહોલ વર્તાઈ જવા પામ્યો હતો. અત્યારે જે સમગ્ર
આગો રહી ગયો શૂટિંગ ઉતાર રાખ આગે સપોર્ટ થઈ સપોર્ટ થઈ રેસ નહીં કરવો મારે એમ તો ઉઠાય આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે ફાયર બ્રિગેડના જે જવાનો છે જે આગ બુઝાવવાનો જે મહેનત કરી રહ્યા છે, ખાસ કરીને તેઓ પોતાની જે કીટ આવે છે સ્પેશિયલ કીટ પહેરીને અત્યારે આગની અંદર જવાનો પ્રયત્ન કરી અને આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસુલાના માધ્યમથી આપને બતાવી રહ્યા છે. આપ અત્યારે જે દ્રશ્ય જુઓ છો કે આ ફાયર બ્રિગેડના જવાનો છે તે સ્પેશિયલ કીટ પહેરી અને આગની અંદર જઈને આગ બુઝાવવાનો જે પ્રયત્ન છે તે કરી રહ્યા છે. આપણે જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી. ખાસ કરીને આગે જે આગળ જે ગોડાઉનની અંદર જે આગ લાગી છે, આગના લઈને ક્યાંક કહેવાય છે કે સંપૂર્ણ ગોડાઉન છે તે બળીને ખાખ થઈ જવા પામ્યું છે. ફોન કરવાનો સંપર્ક કરો બ્રો. બાર જ બોલશે. ઈટ મારી ગયો
જોજે દૂર લેજો ને એક માસ બંધ થઈ જાય મોબાઈલ ઉનાળામાં બહુ તકલીફ પડે ઉનાળામાં લાઈટ ચાલુ હોય એટલે ફોન કરો ને ડ્રાઈવર બાજુ વધારે નહીં હે હવે આગળ બહુ ના જતો આગળ ઈટ થઈ જશે તો બાર મમ્મી બાર ફેરે છે તો બીજું મંગાવ્યું હતું બાર આવ્યો આપા ગયા છૂટે નહીં આગળ
મિત્રો જે કરમસદ ખાતે જે અત્યારે આગ લાગવામાં આવી છે તે અત્યારે મંડપનું ગોડાઉન છે તેવું આવ્યું છે, કારણ કે અત્યારે જેમ જેમ આગળ સમય જાય છે તેમ તેમ આગ પણ તે પોતાનું જે વિકરાળ સ્વરૂપ છે તે અત્યારે ધારણ કરી રહ્યું છે. ફાયર બ્રિગેડના જે જબાદ જવાનો છે પોતાની પૂરતી મહેનત કરીને આગ ઓલાવવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. આપનું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને જે દ્રશ્ય બતાવી રહ્યો છે તે કરમસદ ખાતે આ જે ગોડાઉન હતું મંડપના ગોડાઉનની અંદર આગ લાગી છે. છેલ્લા એક કલાક જેવો સમય થયો છે અને આગ પણ હજી ઓલવવાનું નામ નથી લેતી, કારણ કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ આગનું જે વિકરાળ સ્વરૂપ છે તે અત્યારે ધારણ કરી રહ્યું છે. આપનું દ્રશ્ય બતાવીશ કે ચારેય બાજુ અત્યારે